સો હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ જય વટાના, યુ આર વોચિંગ માય યુટ્યુબ ચેનલ એન્ડ એઝ અ કોડર. ને આજે આપણે વાત કરીશું કે કઈ રીતના આપણે પોતાનું સિસ્ટમ ડિઝાઇન કરી શકીએ. બરાબર, ફર્સ્ટ ઓફ ઓલ આપણે એના પ્રીવિયસ વિડીયોની અંદર આપણે વાત કરી ચૂક્યા હતા કે કઈ રીતના આપણે ફ્રન્ટ એન્ડ ક્રિએટ કરી શકીએ યુઝિંગ એઆઈ. બરાબર, પણ આપણે એ સિમ્પલ એ તો એઆઈથી આપણે કંઈ બી વસ્તુ બનાવી ચૂક્યા છે, બટ તેનો રિયલ લાઈફમાં યુઝ કેવી રીતના થશે, શું ફંક્શનાલિટી છે, ફંક્શનાલિટી શા માટે આપણે બનાવતા છે, એ બધું ડિસિઝન ક્યારે થશે, એ ડિસ્કશન ક્યારે થશે કે જ્યારે આપણે એક સિસ્ટમ ક્રિએટ કરવાનું વિચારશું. બરાબર, સો આજે આપણે વાત કરીશું કે કઈ રીતના આપણે પોતાના જે બી થિંકિંગ, જે બી આપણા પ્રોજેક્ટ છે, કે જે આપણે પ્રોજેક્ટ ફ્યુચરની અંદર બનાવવાના છે, કે જે બી બનાવવા માંગતા હોય, તો તેના માટે આપણે સિસ્ટમ ડિઝાઇન કરવા પડશે. બરાબર, એ ડિઝાઇન કઈ રીતના કરશું, એના માટે શું શું જોઈશે, તેના વિશે વાત કરીશું. બરાબર, ને સિરિયસલી કહું તો હું બી આ ટોપિક પર ખૂબ જ પછાડી છું. બરાબર, મને બી આને સિસ્ટમ ડિઝાઇન વિશે એટલું બધું ખ્યાલ નથી, ને મને એવું લાગે કે હાલમાં ખ્યાલ હોવો બી નહીં જોઈએ, ને હશે બી નહીં. બરાબર, બિગિનર માટે તો નહીં જ હશે. બરાબર, તમે જેટલું વિચારતા હશે ને કે ભાઈ નહીં આ ડિઝાઇન આ રીતના, આપણે પહેલાં જ વિચારી લઈશું કે ભાઈ ના આ રીતના બટન ક્લિક કરશે ત્યાં જતો રહેશે, બટન ક્લિક કરશો આટલી એપીઆઈ જોશે, બટ રિયલ લાઈફની અંદર તમે જ્યારે પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કરશો, જ્યારે એ એપીઆઈ ક્રિએટ કરશો ને, ત્યારે તમને ખબર પડશે કે નહીં આ રીતના તે વર્ક જ નહીં થશે, બિકોઝ તમે બિગિનર છો. સિરિયસલી કહું તો, કેમ કે એક્સપિરિયન્સ પર્સન ને બિગિનર વચ્ચે એ જ ફરક છે કે એ લોકો શું વિચારે છે ને તે અલગ વસ્તુ છે. બરાબર, બિગિનર લેવલના ડેવલપર ને એક્સપિરિયન્સ પર્સનના ડેવલપરની વચ્ચે ઘણો બધો ફરક છે. ભલે પેલો કહે કે ભાઈ મને આટલું આવડે છે તેટલું આવડે છે, બટ એક્સપિરિયન્સ વસ્તુ છે ને કે તે કોઈ હાંસલ નહીં કરી શકે, કોઈ બુક પરથી નહીં મળે કે તમે ભાઈ એક દિવસની અંદર 10 ચોપડી વાંચી લેવો ને તો ભાઈ કંઈ મેળ નહીં પડે, બટ જો એક્સપિરિયન્સ હશે ને તો તે વસ્તુ કંઈ બી રીતના થઈ શકે. બરાબર, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે વોટ ઇઝ અ સિસ્ટમ ડિઝાઇન. ને સિસ્ટમ ડિઝાઇન ઇઝ ક્રિએટિંગ એન આર્કિટેક્ચર ઓફ અ સિસ્ટમ, detailing its component interactions and scalability to meet specification requirements. Here a high level approach for designing a system. પહેલી વાત એ કે મારે ઇંગ્લિશ નહીં આવડે. બરાબર, સો કોઈ બી કમેન્ટમાં ગાર્ડન આપતો કે ભાઈ હું ઇંગ્લિશ બોલે, બિકોઝ મારે ઇંગ્લિશ બધાથી ભંગારમાં છે. બરાબર, સો થોડું ઘણું એડજસ્ટ કરી લેજો. સો ફર્સ્ટ ટોપિક છે કે અન્ડરસ્ટેન્ડ રિક્વાયરમેન્ટ, કે તમારે બનાવવું શું છે તે તમારે વિચારવા પડશે. બરાબર, તમે કહો કે ભાઈ મારે બ્રોકર બનાવવું છે તો તે નથી બરાબર. બરાબર, તમારે સિમ્પલ એના થોડું ડીપમાં વિચારવા પડશે કે શું રિક્વાયરમેન્ટ છે. બ્રોકર છે, બટ બ્રોકરની અંદર શું બનાવવા પડશે. હું જે બી પેપર ટ્રેડિંગનો હમણાં બ્રોકર બનાવતો છે, બ્રોકર એને નહીં કહેવાય, આપણે પેપર ટ્રેડિંગનું પ્લેટફોર્મ બનાવતા છે. બરાબર, તે પેપર ટ્રેડિંગ પ્લેટફોર્મની અંદર આપણને શું શું જોઈએ, શા માટે જોઈએ, આવી રીતના નહીં તેવી રીતના કેમ જોઈએ, ઓર્ડર પર ક્લિક કરીએ તો ઓર્ડર ક્રિએટ થવા જોઈએ, ડિસ્પ્લે થવા જોઈએ, એનું એનાલિટિક્સ થઈને આપણને સ્ટેટિસ્ટિક્સની અંદર આવવું જોઈએ, ટોટલ ટ્રેડ્સ કેટલી છે, ટોટલ વિનિંગ રેશિયો કેટલો છે, પોઝિટિવ કેટલું છે, પીએનએલ કેટલું છે, આપણું અકાઉન્ટ કેટલું ગ્રો થયું, એ બધું આપણને રિક્વાયરમેન્ટની અંદર હોવા જોઈએ. આપણે એક લિસ્ટ બનાવીશું કે આપણે જે બી પ્રોજેક્ટ્સ કે જે બી આપણે ડેવલપ કરવાના છે તેની રિક્વાયરમેન્ટ શું છે. બરાબર, શું ડેટાબેઝ કોઈ આપેલો છે, આપણે કઈ રીતના ડેટાબેઝ લેવું છે, એ બધી રિક્વાયરમેન્ટ અમારે નોન ફંક્શનલ વસ્તુ. બરાબર, કે કઈ રીતના આપણે ડિપ્લોયમેન્ટ કરીશું, તે દરેક પ્રકારની વસ્તુ આપણે રિક્વાયરમેન્ટ ગેધરિંગની અંદર લઈ લઈશું. બરાબર, ફંક્શનલ રિક્વાયરમેન્ટ, નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ, પરફોર્મન્સ શું હશે, કેટલા જણા યુઝ કરવાના છે, કઈ રીતના તે યુઝ થશે, શું જોઈશે આપણે એના માટે, કોણ ડેવલપમેન્ટ કરશે, કઈ રીતના આપણે કોઈ બી ક્વેરીને સોલ્વ કરશું, એ થોડું બેઝિક રિક્વાયરમેન્ટ ગેધરિંગ આપણે કરવા પડશે કે અન્ડરસ્ટેન્ડ રિક્વાયરમેન્ટ, કે આપણે ઇન્ટુ ધ એન્ડ ક્રિએટ શું કરવાના છે. બરાબર, ડિફાઇન સિસ્ટમ કમ્પોનન્ટ. હવે આવશું કે આપણને ખબર પડી ગઈ કે આપણે કોઈ બી પ્લેટફોર્મ બનાવવાનું છે, માનો કે આપણે પેપર ટ્રેડિંગનું પ્લેટફોર્મ બનાવવાના છે. બરાબર, તો તેના માટે આપણને શું જોઈશે, તો તેના માટે આપણે સૌપ્રથમ ડેવલપરને પૂછીશું કે ભાઈ મારે આ પ્રકારની રિક્વાયરમેન્ટ છે, ફલાણું ટેકનું વસ્તુ જોઈતું છે, મારે એક પેપર ટ્રેડિંગ પ્લેટફોર્મ બનાવવું છે, જેની અંદર મને શું જોઈએ તે મને કોઈ આઈડિયા નથી, બટ મને ઇન્ટુ ધ એન્ડ ઓર્ડર બુક જોવા જોઈએ, જે બી મારું પીએનએલ છે તેટલું જોવા જોઈએ, હિસ્ટોરિકલ ડેટા જોવા જોઈએ કે ભાઈ તે દિવસે મેં આટલી ટ્રેડ્સ લીધેલી હતી, એન્ડ મને એનું એનાલિટિક્સ જોવા જોઈએ, લોગિન કરી શકું મેં, આટલી ટાઈપની વસ્તુઓ છે. આ બધી કોણ આપશે, કે જે નોન ટેકનિકલ પર્સન છે, કે જેને જે પ્રોજેક્ટ્સ બનાવવો છે તે. એટલે કે આપણી બેઝિક વસ્તુ આ છે કે આપણે આવું વસ્તુ જોઈએ. બરાબર, તો ડેવલપર કહેશે કે ભાઈ હા આના માટે ફ્રન્ટ એન્ડ આ જોઈશે, બેક એન્ડ માટે આ યુઝ કરીશું, ડેટાબેઝ માટે આ યુઝ કરીશું. બરાબર, તો ડિફાઇન કરીશું કે આપણું
શું રીતના આપણું આર્કિટેક્ચર કયા પ્લેટફોર્મ પર ફિક્સ થશે, બરાબર. ઓકે, આટલી વસ્તુ છે, બરાબર. એટલે કે તમને સમજ તો પડી હશે કે નહીં પડી હશે કંઈ જાણે, બટ ઓકે નેક્સ્ટ, બરાબર. તમને એટલે કે મેં એમ કહેવા માગું કે માનો કે તમારા પર તમે માનો કે નોન ટેકનિકલ પર્સન છો, તમારે કોઈ વસ્તુ ક્રિએટ કરવી છે, તો તમે ડેવલપરને કહેશો કે ભાઈ મને આવી વસ્તુ જોઈએ છે, તેના વિશે વાત થાય છે, બરાબર. કેમ કે તમને ખુદને ખબર નથી કે તમે શું ડેવલપ કરવા માંગો છો, એ કઈ રીતના ડેવલપ થશે તે તમને ખબર નથી, બટ તમને શું જોઈએ છે ને ઇન ટુ ધ એન્ડ તે તમે તમારા ડેવલપરને બોલશો, બરાબર. ડેવલપર અન્ડરસ્ટેન્ડ કરશે, પોતે ડિસાઇડ કરશે, યા તો તમને બી પૂછી શકે કે ભાઈ હા આ રીતના છે, ફ્રન્ટ એન્ડ આ રીતનું હશે, બેક એન્ડ આ રીતનું હશે, ડેટાબેઝ આ રીતનું હશે, બરાબર. હવે આવશે આપણું જે બી બનાવવાવાળો છે તે જતો રહ્યો ભાઈ, એને ડેડલાઇન આપી દીધી કે 10-15 દિવસ, 50 દિવસ, 5 વર્ષ, આટલા દિવસની અંદર એને જોઈએ. હવે કામ બધું ડિઝાઇનરનું, બરાબર. ડિઝાઇનર યાની કે ડેવલપર કે ડેવલપર કઈ રીતના એ બધું હેન્ડલ કરશે. ફર્સ્ટ ઓફ ઓલ એક પ્લેટફોર્મ ઉચકશે કે તેણે બનાવવું કોના પર છે. તો એણે માનો એક્ઝામ્પલ આપીએ, મારું જ એક્ઝામ્પલ આપીએ કે માનો કે મારે એક રિક્વાયરમેન્ટ હતી કે મારે પેપર ટ્રેડિંગનું પ્લેટફોર્મ બનાવવું છે, બરાબર. હું ખુદ ડેવલપર છું એટલે મારે ઓલરેડી રિક્વાયરમેન્ટ કોઈને આપવાની જરૂર નથી, કેમ કે મને ઓલરેડી ખબર છે, બરાબર. તો એના માટે મેં ફ્રન્ટ એન્ડની અંદર નેક્સ્ટ.જેએસ યુઝ કર્યું, બેક એન્ડની અંદર પાયથનની અંદર ફાસ્ટ એપીઆઈ યુઝ કર્યું, ડેટાબેઝ મેં પોસ્ટગ્રે એસક્યુએલ યુઝ કર્યું, અને એને મેં ડિપ્લોયમેન્ટ કરવા સાથ મેં ઓરેકલ, AWS या गूगल જેવા કોઈ બી ફ્રી પ્લેટફોર્મ યુઝ કરા, જે મેં હાલમાં મારા પર કોઈ પ્લેટફોર્મ નથી બટ મેં યુઝ કરી શકા, બરાબર. આટલી મારી સિમ્પલ ગેધરિંગ વસ્તુ હતી કે ભાઈ મેં આવી રીતના મેં આટલું વસ્તુ કરા, બરાબર. હવે આવીએ મેઇન સિસ્ટમ પર, જે મેઇન આપણું ડિઝાઇનિંગ કોમ્પોનન્ટ સિસ્ટમ આર્કિટેક્ચર હશે, બરાબર. કે તમે ડિઝાઇન કઈ રીતના કરશો તમારું. હવે આ બધું થોડું એણે અલગ રીતે આપ્યું ChatGPT, બટ મારી વાત કરું કે આપણે કઈ રીતના ક્રિએટ કરીશું, બરાબર. હવે આપણે ફ્રન્ટ એન્ડની વાત કરીશું કે ફ્રન્ટ એન્ડ આપણે કઈ રીતના ક્રિએટ કરીશું, બરાબર. ફ્રન્ટ એન્ડ માટે આપણે સૌપ્રથમ તમે મારી રિપોઝિટરી ખોલો ને, તો ફ્રન્ટ એન્ડ આપણે સૌપ્રથમ, મને એવું લાગે કે સિસ્ટમ ડિઝાઇન કરવાથી હાલમાં કંઈ નહીં થાય એવું મેં બિગિનરના માધ્યમથી જોઉં, કેમ કે મને ખુદને જ નહીં ખબર મળે કે મેં ડિઝાઇન કઈ રીતના કરા. જે બેઝિક ગેધરિંગ હતી તે તો મેં કરી દીધી, તે તો મારી બરાબર છે, બટ હવે માનો કે મારી રિલેશનશિપ કઈ રીતના જોઈશે ડેટાબેઝના, બરાબર. કઈ રીતના મેં ટેબલ્સ ક્રિએટ કરા, કોણસા ટેબલ મને જોઈએ, કઈ રીતના એનું રિલેશનશિપ હશે બીજા ટેબલ સાથે, તે મને ઉપરથી ખબર હશે કે પોઝિશનનું ઓર્ડર સાથે હશે, ઓર્ડરનું ને પોઝિશનનું બંનેનું અકાઉન્ટ સાથે હશે, અકાઉન્ટને બધાનું તે યુઝર સાથે હશે, બરાબર. બટ જ્યારે આપણે ક્રિએટ કરશું ને, જ્યારે બી આપણે એનો કોડ લખીશું ને, ત્યારે એટલી બધી પ્રોબ્લેમ ભેગી કરે ને કે તમને શું કહું. એ બધું ખબર ક્યારે પડશે? એક્સપિરિયન્સ. ઓકે, તમને કહું ને તો હું સ્ટાર્ટિંગની ફર્સ્ટ ટાઈમ જ્યારે બી મેં ટ્રેડબડી ક્રિએટ કર્યું હતું ને, મને આના વિશે કોઈ ખ્યાલ નહીં હતો કઈ રીતના આપણું ડેટાબેઝ મેનેજ થશે, યા કઈ રીતના આપણે એનું ટેબલ ક્રિએટ કરવા કે એ બધું, બરાબર. તમે સિમ્પલ એક એન્ટ્રી પડાવી દેતો હતો, વાત ખતમ, ને તેની અંદર હું અપડેટ કરતો હતો. પણ પછી મને ધીરે ધીરે ખબર પડી કે નહીં, આવી રીતના નહીં થશે. પોઝિશન ઓર્ડરની અંદર ટેબલ અલગ આવશે. પછી મને ખબર પડી કે નહીં, પોઝિશનની અંદર આટલી કોલમ આવશે, ઓર્ડરની અંદર આટલી કોલમ આવશે. પછી મને ઓર ખબર પડી કે નહીં આની અંદર બી હજુ ઓર ઇન્હાન્સ થઈ શકે છે, ઓર નોર્મલાઇઝેશન થઈ શકે. આમ કરતાં ખબર પડતી ગઈ કે ભાઈ આ રીતના નહીં, આ રીતના ટેબલ બનશે, આ રીતના નહીં, આ રીતના ટેબલ બનશે. એ ખબર ક્યારે પડે કે જ્યારે તમે ખુદ ક્રિએટ કરશો, યા તો તમે ક્રિએટ કરીને એનો એક્સપિરિયન્સ લેશો, બરાબર. તમને સ્ટાર્ટિંગમાં તો ખબર નહીં જશે કે ભાઈ મેં 5 કોલમ મૂકી દેવા, એ 100% આપણે જ ચાલવાની મને, બરાબર. એવું નહીં હશે, 100%ની વાત. જો તમને એક્સપિરિયન્સ પર્સન હશે ને, તો તમને ઓલરેડી ખ્યાલ હશે કે આટલી કોલમ જોઈએ આવી પરિસ્થિતિમાં. બટ જો તમે નવા હશો ને, તો તમને યાર સિરિયસલી કેમ નહીં ખબર પડશે. મને બી એટલું બધો પ્રોબ્લેમ નડીને, કેમ કે મેં પ્લાન કરવું વિચારતો હતો કે મારે સિસ્ટમ ડિઝાઇનિંગ કરવું છે મારા ટ્રેડબડીના માટે, બટ મને એ જ નહીં ખબર કે મેં પ્લાન શું કરું. બિકોઝ મારે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ, બેઝિક રિક્વાયરમેન્ટ હતી કે મારે આવી રીતના પ્લેટફોર્મ બનાવવું છે, બટ તે કઈ રીતના તે મને ખુદને નહીં ખબર. બિકોઝ કારણ એ જ હતું કે મારા પાસે એક્સપિરિયન્સ નથી, બરાબર. એટલે મેં શું વિચાર્યું, કરીએ, જે પ્રોબ્લેમ આવશે તેને સોલ્વ કરતા જશું, ઇન્હાન્સ થતું જશે. મેં સિરિયસલી કેમ હતા, મેં 5મી વાર નહીં, 4થી વાર મેં ટ્રેડબડીનું પ્લેટફોર્મ બનાવતો છે. ઓકે, 4થી વાર. ને તમે જોશો ને મારા પ્રીવિયસ વિડીયોની અંદર કે મેં પ્લેટફોર્મ મારું કેવું હતું, ને હમણાં મેં કઈ જગ્યા પર એને લઈ જવા માંગુ છું, બરાબર. ને ફ્યુચરની અંદર એને ઓર ઇન્હાન્સ કરાને મેં ઘણી બધીની અંદર નવી વસ્તુઓ લાવવાની ટ્રાય કર્યા, બરાબર.
સો એ બધી વસ્તુઓ ક્યારે ખબર પડશે? એક્સપિરિયન્સ. તમે ટ્રાય કરો, તમે પ્રોજેક્ટ ક્રિએટ કરો, તમને ભૂલ થાય તે હોય તો વાંધો નહીં, પણ તમે ક્રિએટ કરો, બરાબર. તમે મોડલ્સ જુઓ, બરાબર. આ મોડલ્સની અંદર આ અકાઉન્ટ છે, અકાઉન્ટ્સનું ટ્રાન્ઝેક્શન ટેબલ સાથે લિંક છે, આ બધા આપણા એના સ્કીમાસ છે, કે પછી પોઝિશન્સ છે. પોઝિશન્સની અંદર આપણને આટલી બધી કોલમ્સ જોઈએ. આની અંદર મેં ખાસું એવું બધું ચેન્જ કર્યું છે. તમે જુઓ કે ટ્રેલિંગ લિમિટ, ટ્રેલિંગ સ્ટોપ લોસ ને બધું ઘણી બધી કોલમ હાલમાં મેં રિમૂવ બી કરતો છે. જે મને એવું પ્રોબ્લેમ થાય ને કે નહીં, અસલમાં આની જરૂર કોઈ હતી નહીં. એ મને સ્ટાર્ટિંગમાં એવું લાગતું હતું કે જરૂર છે, બિકોઝ કેમ કે ત્યારે આપણને ખબર નહીં હતી. બટ હવે મને એવું લાગે કે એની કોલમની જરૂર નથી, તમે ડિલીટ કરી દેવા, યા મેં કાઢી નાખા, બરાબર. સિમ્પલ આ જ વસ્તુ છે. હવે મેં નેક્સ્ટ પ્રોજેક્ટની અંદર ક્રિએટ કરવાનું, તો મને ખબર હશે કે નહીં, આ વસ્તુ કરવા માટે આપણને આવી રીતના એની ટેકનિક છે, આવી રીતના આપણે એનું લિંક કરી શકીએ, આવી રીતના આપણે ઓર્ડર ફેચ કરી શકીએ, કે જે બી છે તે. એ બધું ખબર ક્યારે રીતે પડશે સિરિયસલી આમ તો, કે તમે ક્રિએટ કરો, તમે બેસી રહેશો ને તો તમને સિમ્પલ વસ્તુ બી તમને એટલી હાર્ડ લાગશે ને કે તમને શું કહેમ. એટલે તમે સિમ્પલ જે બી તમારી રિક્વાયરમેન્ટ છે તમે હાથ મૂકીને ચાલુ કરો. મને સિરિયસલી કહેવાનું, તમે યુટ્યુબ પર રોજ ના વિચારો કે ભાઈ યુટ્યુબ પર વિડીયો બનાવો, બટ થતું જ નથી. પણ આજે સ્ટાર્ટ કરી દીધું તો થઈ ગયું, બરાબર. સો એ બધી વસ્તુ છે કે તમે તમારું સ્ટાર્ટ કરો કંઈ બી વસ્તુ, બરાબર. આ રીતના મારા આ રીતના મારા ઓર્ડર્સનું આ મોડલ ક્રિએટ થઈ ગયું, બરાબર. રાઉટ્સની અંદર જઈને જોશું તો અમારા બધા રાઉટ છે. એની અંદર મેઇનલી આપણે ઓથ રાઉટ ને ઓર્ડર રાઉટ આપણો મેઇન છે. એની અંદર આપણે સ્ટાર્ટિંગની અંદર વાત કરું ને, તમે એક સિમ્પલ એક જ એપીઆઈના થ્રુ મેં બધા ઓર્ડર ક્રિએટ કરાવવાના હતા. કે મને કેટલા 4 પ્રકારના મારા ઓર્ડર છે: ન્યૂ ઓર્ડર, સ્ટોપલોસ ઓર્ડર, એક્ઝિટ ઓર્ડર ને એડ ક્વોન્ટિટી ઓર્ડર, બરાબર. તો એના માટે મેં એક જ એપીઆઈનો યુઝ કર્યો. બટ ત્યારે મને એવું લાગ્યું કે યાર આ થોડું કોમ્પ્લિકેટેડ થઈ ગયું, બરાબર, આ યોગ્ય નથી. સો પછી મેં ફરીથી એને રીડિઝાઇન કર્યું એન્ડ ક્રિએટ કર્યું. હવે માનો કે મને ખબર જ નહીં હતી, મેં સ્ટાર્ટિંગમાં જ વિચારી લેતે કે મારે આ જ રીતના કરવું છે, તો મને એ રીતના મેં ટેકનિકથી કરી તો લેતે, બટ મને એનો ઓપ્ટિમાઇઝ બી ખબર જ નહીં પડતે. મેં હવે શું થયું કે મેં ક્રિએટ કર્યું, મને એવું લાગ્યું કે આ બરાબર નથી. સો મેં એને રીડિઝાઇન કરીને આર્કિટેક્ચર કે જે બી એનો વર્ડ હશે તે રીતના મેં ફરીથી એને ક્રિએટ કર્યું, બરાબર. તો એ વસ્તુ છે કે તમે જ્યાં સુધી ક્રિએટ કરશો નહીં ને, તમે પોતાનું ડેવલપમેન્ટ ચાલુ નહીં કરશો ને, ત્યાં સુધી કંઈ નહીં થવાનું મળે. ઓકે, એક્સપિરિયન્સનો વાત છે. બસ સિરિયસલી કહું, મેં સ્ટાર્ટિંગમાં મને બી એવું કોઈ આઈડિયા નહીં હતો કે આવું બધું કંઈ હોઈ શકે, બટ એક્સપિરિયન્સની વસ્તુ છે, બરાબર. પછી મેં આ બધા અલગ અલગ બધી એપીઆઈસ ક્રિએટ કરી દીધી, બરાબર. ઓલ ઓર્ડર છે, ઓલ ઓર્ડરની અંદર મારા ઓર્ડર આઈડી બી છે, ઓપન ઓર્ડર કેટલા છે, આની અંદર બી મેં ખાસ તો એવું બધું ચેન્જ કરા એન્ડ ઇનટુ ધ એન્ડ, બરાબર. આ તો મને એવું સ્ટાર્ટિંગમાં એવું લાગતું હતું કે મને આટલી વસ્તુ જોઈતી છે, શાયદ આગળ જતાં એક જ એપીઆઈની અંદર બી થઈ શકે, બરાબર. કેમ કે મને હજુ આઈડિયા નથી કે થઈ શકે કે નહીં થઈ શકે, બટ જેમ જેમ હું ક્રિએટ કરતા જવા ને તેમ મને ખબર પડતી જશે ને ઓર ઓપ્ટિમાઇઝ થતું જશે, બરાબર. ઓકે, સો આ વસ્તુ છે. આપણે એપીઆઈ બધું ક્રિએટ થઈ ગયા, જે બી અંદર આપણને જોઈતું હતું તે બધું આપણે એડ કરી દીધું, બરાબર. અને ફ્રન્ટ એન્ડની અંદર બી જ વસ્તુ હતું કે મેં સ્ટાર્ટિંગની અંદર એટલું બધું મને ક્યાંય ખબર નહીં હતી. મેં સ્ટાર્ટિંગમાં ઇન્સ્ટોલ કર્યું નેક્સ્ટ.જેએસ, થોડુંક સેટઅપ કર્યું. હવે માનો કે મને સ્ટાર્ટિંગની અંદર લોગિન પેજ જોઈએ તો સિમ્પલ વર્સલ પર જઈને મેં લોગિન પેજ બનાવી દીધું. અહીં પાયથનની અંદર બેકએન્ડની અંદર મેં લોગિન એપીઆઈ બનાવી દીધી અને ઓથેન્ટિકેશન થઈ ગયું. તમને એવું લાગતું છે કે થઈ ગયું, બટ નહીં ભાઈ. જે ડેવલપ કરશે ને તેને ખબર હશે કે કઈ રીતના થાય. મેં સિરિયસલી કહું ને તો તમને લાગ્યું હશે 2 મિનિટમાં બોલી ગયો, 5 મિનિટમાં કામ થઈ જતો છે લોગિનનું પેજ, લોગિન રજિસ્ટ્રેશન કે જે બી હશે તે, બરાબર. બટ નહીં, મારે સિરિયસલી કહું તો 2 થી 3 દિવસ મારા નીકળી ગયા. કોર સારા આવી ભાઈ, એપીઆઈના આ જેસનમાં સ્ટ્રિંગીફાઈ કરો ભાઈ, બેકએન્ડની અંદર કંઈ અલગ થાય, ફ્રન્ટએન્ડની કંઈ અલગ થાય, ડેટા જાય નહીં, પ્રી રિક્વેસ્ટ કે હું બધું જાતનું બધું આવે યાર. એ બધું ક્યારે ખબર પડે? જ્યારે ડેવલપમેન્ટ કરાવો ત્યારે. પણ જો તમારા પાસે એક્સપિરિયન્સ હશે તો તે તમને ઓલરેડી ખબર છે, તો તે તમે પહેલાંથી જ એને સોલ્વ કરીને જશો કે ભાઈ આ રીતના થતું છે એટલે આપણે આ રીતના કરીશું. બટ સ્ટાર્ટિંગના ફેઝમાં યાર તમને નહીં ખબર છે, તો તેના માટે આપણે પ્રેક્ટિસ કરીશું, ધીરે ધીરે આપણે આપણા કોડને એન્હાન્સ કરીશું. એ બધી વસ્તુઓ છે કે સિસ્ટમ ડિઝાઇન તમે ક્યારે કરો કે જ્યારે તમને ખબર હોય, બરાબર. તમને એના વિશે આઈડિયા હોય. હવે તમે માનો કે તમારે ઘર બનાવવું છે કે ભાઈ તમે કહો કે ભાઈ ડિઝાઇન તમે આ જ કરા, ઓકે તમે ડિઝાઇન કરશો કે ભાઈ હવે 4 થાંભલા મૂકી દીધા, ઉપરથી 2-4 પતરા મૂકી દીધા, એક બારી મૂકી દીધી, એક બાયણું મૂકી દીધું, વચ્ચે 2-4 પિલર ઠોકી દીધા, ડિઝાઇન બની ગઈ, તમને ગમી ગઈ, હાય હું ડિઝાઇન, ઓકે.
બટ અસલમાં જ્યારે તમે માનો કે કોઈ તુફાન ભગવાનની કૃપાથી નહીં આવે, બટ તુફાન આવી ગયો, વાવાઝોડું આવી ગયું, તમારું સ્ટ્રક્ચર એટલું બધું શું કહેવાય લોડિંગવાળું નહીં હશે, તમારું સ્ટ્રક્ચર એટલું બધું બેલેન્સ નહીં હશે, તો આમ તેમ થઈ જશે. એ વસ્તુથી બચવા માટે તમારે એક્સપિરિયન્સ પર્સન પાસે જવા પડશે કે ભાઈ આટલું મારે રિક્વાયરમેન્ટ છે, 5 દરવાજા હોવા જોઈએ, 5 બારીઓ હોવા જોઈએ, આટલું તેટલો ખર્ચો આટલો થવા જોઈએ. તો એ તમને પ્રોપર આપશે કે ભાઈ 5ની જગ્યા પર તમારે 10 થાંભલા મૂકવા પડશે, આ રીતનું આ પતરા મૂકવા પડશે, આટલા પર કે જે બી એના પ્રમાણે કેમ કે આર્કિટેક્ચર ઓલરેડી આઈડિયા છે, આર્કિટેક્ચર પાસે ઓલરેડી એને ખબર છે કે આ રીતના થાય છે, આવી રીતના થાય, ઓછો ખર્ચો કરવો હોય તો આવી રીતના કરી શકીએ, આટલું તો કરવા જ પડે. બિકોઝ હવે તમે એમ કહો કે ભાઈ મારે 5000માં ઘેર બનાવશે તો તે પોસિબલ નહીં મળે, બરાબર. તો એ બધી વસ્તુઓ તમને આર્કિટેક્ચર પ્રોવાઈડ કરશે, બિકોઝ તેના પાસે આઈડિયા છે, એક્સપિરિયન્સ છે, એવું બધું છે, બરાબર. તો મારો કહેવાનો મતલબ ઇન્ટુ ધ એન્ડ હતો કે તમે જે બી પ્લાન બનાવશો ને તે તમારો ફર્સ્ટ ફેલ જ થવાના બને, જ્યાં સુધી તમારા પાસે 1 થી 2 વર્ષનો એક્સપિરિયન્સ નહીં હશે મારા પ્રમાણે, બરાબર. તમારા પર શાયદ 1 મહિનાની અંદર બી એક્સપિરિયન્સ આવી જતો હોય તો નો આઈડિયા, બટ મારા પ્રમાણે, બરાબર, કે મને તો હજુ બી એવું જ લાગે કે ભાઈ મારામાં પ્લાનિંગ બનાવવાની કોઈ સિસ્ટમ નથી, બરાબર. મારું પ્લાનિંગ બહુ કાચું. મને એવું લાગવાનું કારણ જ કે થોડું અન્ડરસ્ટેન્ડિંગ આપણને ક્યારે ખબર પડશે કે જ્યારે આપણે એને ડેવલપ કરીશું. ઓકે, એટલે હું સ્ટાર્ટિંગમાં એવું જ વિચારતો છું કે જેટલું ડેવલપ થાય તેટલું આપણે ડેવલપ કરતા જશું, અને અંદર થોડું જે બી સુધારા વધારે કરવા હોય તે કરતા જશું, ને ઇન્ટુ ધ એન્ડ આપણે ખતરનાક એક પ્લેટફોર્મ બનાવી દઈશું, બરાબર. પછી મને એવું લાગે કે ભાઈ આપણું આવું મને મારું જે બી ડેવલપમેન્ટ પર મને ભરોસો થઈ જાય કે ભાઈ મને થોડું ઘણું ડેવલપમેન્ટ આવડી ગયું છે, તે ટાઈમે પછીથી આપણે પ્લાનિંગ શરૂ કરીશું કે ભાઈ નેક્સ્ટ પ્રોજેક્ટ માટે આવી રીતના આપણે પ્લાન કરીશું. મેં આટલી વસ્તુ ફેસ કરી છે મારા ડેવલપમેન્ટની અંદર, આ પ્રોજેક્ટની અંદર, તે મેં નેક્સ્ટ પ્રોજેક્ટની અંદર હું આ બધી વસ્તુઓ નહીં આવે તેની હું કાળજી લેવા કે જે બી છે કે તે આ વસ્તુ મેં અહીંયા ભૂલ કરી હતી ત્યાં ભૂલ નહીં થાય, એ પહેલાંની અંદર કોઈ બીજી ભૂલ થશે તે ત્રીજા પ્રોજેક્ટની અંદર નહીં થશે. આ રીતના આપણે આપણા ડેવલપમેન્ટ સ્કિલને ઇન્હાન્સ કરીશું, ને ટુ ધ એન્ડ આપણે સાત ગુડ ડેવલપર બની શકીશું, બરાબર. સો આ જ છે તમારા મંતવ્ય. મને જરૂર જણાવો કે ભાઈ કમેન્ટમાં તમે શું કહેવા માંગો. મને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, એન્ડ મેં મળે તમને નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. એન્ડ હા, થોડાક સમય પછી આપણું ટ્રેડ બડીનું પ્લેટફોર્મ હું વિડીયો મૂકવાની ટ્રાય કરા. અને જો હા તમે માંગતા હોય કે ભાઈ આ બધું તમે કઈ રીતના ક્રિએટ કર્યું તો તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો. અગર મારા 1K સબસ્ક્રાઈબર થઈ ગયા ને તમને ફરીથી સ્ટાર્ટિંગથી લઈને આનું ડેવલપમેન્ટ તમને શીખવાની ટ્રાય કરા. સ્ટાર્ટિંગથી લઈને 100%ની વાત ઓલરેડી મેં ક્રિએટ કરી ચૂક્યો છે ને, છતાં બી આપણે સાથે મળીને ફરીથી એકવાર નવું પ્રોજેક્ટ બનાવીશું સ્ટાર્ટિંગથી. અને હર દિવસે હું એમને લાઈવ કરીને મેં તમને બતાવું, પણ તે બી ક્યારે 1K થાય ત્યારે, બરાબર. તો ત્યાં સુધી તમારો સપોર્ટ બતાવતા રહેવો. મેં મળા તમને નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ લવ યુ.